નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના પૂછા છે. તો જોઈએ પ્રકરણ 1 થી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વિકલ્પોનું વાંચન નથી કરતો. જો વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. હવે પ્રકરણ 2 ના જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે પ્રકરણ 3 એના જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3 ની અંદર તમે જોઈ શકો છો 12, 25, 18, 15, 20નો મધ્યસ્થ 18 છે અને બીજું છે એની અંદર 1, 2, 3, 4, 5 અને 6નો મધ્યસ્થ 3.5 છે. જ્યારે નંબર 3 પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી મધ્યક 5 છે. હવે નંબર 4 અવલોકનનો 6, 8, 10 એક્સ અને 14ની સરાસરી મધ્યક 10 હોય તો એક્સ બરાબર 12 આવે. નંબર 5 માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન માપતા પ્રાપ્તાંકને બહુલક કહે છે. નંબર 6 આપેલી માહિતીમાં બહુલક એકથી વધુ વખત હોઈ શકે. નંબર 7 ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા મધ્યસ્થ કહે છે. અને નંબર 8 છે એની અંદર માહિતીના બધા પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મધ્યક મળે છે. હવે પ્રકરણ 5 એના વિકલ્પો જોઈએ. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 હોય છે. જ્યારે બીજો છે એની અંદર તમે જોઈ શકો છો રૈખિક જોડના ખૂણા આવશે. નંબર 3 કોટિકોણોના માપનો સરવાળો 90 હોય છે. જ્યારે નંબર 4 પૂરક કોણોના માપનો સરવાળો 180 હોય છે. નંબર 5 બે સમાંતર રેખાઓને એક રેખા છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના બે અંતઃકોણો પૂરક કોણ હોય છે. નંબર 6 બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણોનું 2 જોડ બને છે. નંબર 7 બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણોની 4 જોડ બને છે. નંબર 8 20°, 70° માપના ખૂણાઓની જોડ કોટિકોણીય જોડ છે. હવે બ છે એની અંદર ખરા ખોટા આપેલા છે. હવે પ્રશ્ન 1 બ એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 8 માર્કની રહેશે. તમે જોઈ શકો છો ખાલી જગ્યા પ્રકરણ 3 થી વિદ્યાર્થી મિત્રો. 10 અવલોકનોનો મધ્યક 4.5 છે તો બધા અવલોકનો સરવાળો 45 હોય છે. નંબર 2 5 અવલોકનોનો સરવાળો 40 છે તો માહિતીનો મધ્યક 8 અને 8, 4, 9, 8, 3, 8, 10 બે અવલોકનોનો બહુલક 8 છે. નંબર 4 7, 16, 5, 4, 13 અવલોકનોનો મધ્યક 9 છે. નંબર 5 6, 21, 19 2, 9, 17, 12 માહિતીનો મધ્યસ્થ 12 છે. જ્યારે છઠ્ઠું છે એની અંદર 11, 18, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર 15 છે. નંબર 7 માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહેવાય. નંબર 8 આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલાક અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાની આવૃત્તિ કહેવાય છે. હવે પ્રકરણ 4 છે એના અંદર તમે વિદ્યાર્થી મિત્રો જાતે જોઈને લખી શકો છો. હવે આગળની ખાલી જગ્યાઓ જોઈએ. 6, 7, 8 હવે પ્રકરણ 5 એમાં પહેલું
બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની બે જોડ બને છે। નંબર 2, જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓને સમાંતર રેખાઓ છે। નંબર 3, 60° માપના ખૂણાના કોટિકોણનું માપ 30° હોય છે। નંબર 4, 6° માપના ખૂણાના પૂરક કોણનું માપ 80° હોય છે। જ્યારે નંબર 5, 75° માપના ખૂણાના અભિકોણોનું માપ 75° હોય છે। જ્યારે નંબર 6, એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખૂણો બનાવે છે। નંબર 7, 90થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે। હવે નંબર 8, 90થી મોટા અને 180થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે। હવે પ્રકરણ 6 એની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। નંબર 7 છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે। નંબર 8, સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની મધ। તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો। અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।